નમસ્કાર દર્શક મિત્રો, હું કરીના શાહ. ગુજરાત મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગામી દિવસોમાં ડભોઈના મેઇનપુરા ગામમાં આવેલી પોલીપ્લાસ્ટ કંપની ઘણી રીતે ચર્ચામાં આવી રહી છે. તેવામાં ફરી એકવાર આ કંપની ચર્ચાનો વિષય બની છે. લાગે છે કંપનીના માથા પર કોઈ માથાભારે શખ્સનો હાથ હોય તેવું જોવા મળી રહ્યું છે. આટલી બધી વાર ગેરવૃત્તિ માટે રોકટોક કર્યા પછી પણ કંપની સુધારવાનું નામ લેતી નથી. આજે આ કંપનીમાં વપરાતા પદાર્થોનો વેસ્ટ ગામ વિસ્તારના આજુબાજુના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે. જે વેસ્ટમાં કંપનીના નામના ઉલ્લેખવાળા અમુક કચરાના સેમ્પલ જોવા મળી આવ્યા છે. તેના પરથી સાબિત થઈ શકે છે કે આ ટોટલી વેસ્ટ પોલીપ્લાસ્ટ કંપનીનો જ છે અને જે વેસ્ટનો કોથળો કંપનીમાં જોવા મળ્યા છે તે જ વેસ્ટના કોથળા બહારના વિસ્તારમાં પણ જોવામાં મળી આવી રહ્યા છે. જે વેસ્ટમાં અનેક જાતના રેઝિન અને ફાઇબરનો સમાવેશ થાય છે, જેના કારણે અનેક રીતે પર્યાવરણ અને આસપાસમાં રહેતા લોકોને ખતરો ઊભો થઈ શકે છે અને ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. આ વૃત્તિ માટે પહેલા પણ કંપની વિરુદ્ધ અનેક પગલાં ભરવામાં આવ્યા હતા, પણ કંપનીને કંઈ જ ફરક પડતો નથી, કારણ કે કંપની વિરુદ્ધ પગલાં લેનાર મોટા ભાગના લોકો કંપનીના પક્ષમાં રહેલા છે, જેમાં મોટા ભાગે ગામના સરપંચ, પૂર્વ સરપંચ, મામલતદાર અને તે વિસ્તારના પોલીસ કર્મી શૈલેષ વસાવા પણ શામેલ છે, જે કંપનીને દરેક રીતે સપોર્ટ કરી રહ્યા છે. આ બાબત અંગે ગામના સરપંચ અને પૂર્વ સરપંચને પણ અનેકવાર ટકોર કરવામાં આવી છે કે આ વિરુદ્ધ કંઈ પગલાં લે, પણ દરેક સમયે તેઓ કંપનીનો પક્ષ લેતા જોવા મળ્યા છે અને સરપંચ તરફથી પણ એમ કહેવામાં આવે છે કે આ અંગે તેઓએ તે વિસ્તારની દરેક નાની મોટી કંપનીમાં નોટિસ આપી છે, પણ હકીકતમાં તે કાર્ય થયું કે નહીં તો રામ જ જાણે. અને આ ગામના પૂર્વ સરપંચ પોતાના પર્સનલ કોન્ટ્રાક્ટ સાથે કંપની સાથે જોડાયેલા છે, જેથી તેઓ પણ કંપની વિરુદ્ધ કંઈ એક્શન લઈ શકતા નથી. અને પૂર્વ સરપંચ અને ગુજરાત પ્રદૂષણ કેન્દ્ર બોર્ડના કહેવાતા પ્રમાણે કંપની તેઓ વેસ્ટ કંપનીની હદમાં જ રાખે છે અને તે વેસ્ટને કંપનીની બહાર જવામાં આવતો નથી. તેથી એમ સવાલ ઊભો થાય છે કે આ કંપની 2016થી કાર્યરત છે, તો શું આટલા વર્ષોથી કંપનીમાં વેસ્ટ જમા જ થઈ રહ્યો છે? આ શું કંપની આટલા સમયથી આ વેસ્ટનું વ્યવસ્થાપન કઈ રીતે કરતી હશે તેમ સવાલ ઉદ્ભવે છે. અને કંઈ પણ રીતે જાણવા મળ્યું નથી કે કંપની વેસ્ટના વ્યવસ્થાપન કઈ રીતે કરે છે. અને કંપનીની બહાર પડેલા વેસ્ટમાં પોલીપ્લાસ્ટ નામથી અનેક અવશેષો મળી આવ્યા છે. તે પરથી સંપૂર્ણપણે સાબિત થાય છે કે આ બધો વેસ્ટ પોલીપ્લાસ્ટ કંપનીનો જ છે. પણ સવાલ એમ થાય છે કે તે પૂર્વ સરપંચ જીપીસીબીના કહેવા મુજબ કંપનીની વેસ્ટ કંપનીની હદમાં જઈ રહે છે, તો બહારના વિસ્તારમાં આ વેસ્ટ આવ્યો ક્યાંથી? અને કંપની તેઓના વેસ્ટનું વ્યવસ્થાપન કઈ રીતે કરે છે તે અંગે કંઈ પણ જવાબ મળ્યા નથી. અને જ્યારે પણ આ અંગે કંઈ પગલાં લેવામાં આવે છે ત્યારે ગામના સરપંચ, પૂર્વ સરપંચ, પોલીસ કર્મી શૈલેષ વસાવા તેમજ કંપનીના એચઆર તરજાની ભટ્ટથી પણ અનેક અન્ય લોકો કંપનીની ખોટી વૃત્તિ પર પડદો નાખવામાં પૂરેપૂરું જોર લગાવી દે છે. પહેલા પણ કંપની દ્વારા તેઓના વેસ્ટનો નિકાલ પાણી મારફતે કે ગૌચર જમીનમાં કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તે વેસ્ટને કેટલી વાર મોટી મોટી ગાડીઓમાં ભરીને આજુબાજુના વિસ્તારમાં ગૌચર જમીનોમાં નાખવામાં આવ્યો છે. તે પર્યાવરણ માટે ખૂબ જ ભયજનક છે. તો શું આ ખોટી વૃત્તિ ક્યાં સુધી લાજમી છે તે એક વિચારવાનું યોગ્ય બાબત છે. રિપોર્ટર ભરત શાહ.